બનાસકાંઠાના સરહદી વિસ્તારની સ્થિતિ દયનીય બની છે। 17 ઇંચ કરતાં વધુ વરસાદ પડવાથી સમગ્ર વિસ્તાર દરિયામાં ફેરવાઈ ગયો છે। લોકો જ્યાં ત્યાં આશરો લેતા થયા છે। ત્યારે સોનાલી ગામ પાસે લોકો રોડ પર પોતાનું આશિયાનું બનાવીને રહ્યા છે અને રોડ પર અનાજ સૂકવ્યું છે અને ચૂલા પણ સળગી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર એટલે અહીંના જે લોકો છે ખુમારી વાળા છે। કોઈ પણ હિસાબે ક્યાંય હાથ ન લંબાવે એવી ખુમારી વાળા જ્યારે અહીંના લોકોમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી મેઘમહેર થતો આજે પરિસ્થિતિ ખરાબ થઈ છે। સીધા દ્રશ્ય બતાવીશ કે અહીંયા પોતાનો જે ઓશિયાનું છે લાખો રૂપિયાની જે જમીન હતી, કરોડો રૂપિયાના બંગલા છોડીને આજે રોડ ઉપર આવવાની આ પરિસ્થિતિ સામે આવી છે। બીજી બાજુ વહીવટી તંત્રના અનેક દાવા છે કે અમે જરૂરિયાતમંદને ક્યાંક ને ક્યાંક આર્થિક સહાય આપીએ છીએ અથવા ભોજન પીરસીએ છીએ, પણ અહીંયા તો દશા અને દિશા કંઈક નોખી જોવા મળી રહી છે। કારણ કે અહીંયા જે આ દ્રશ્યો છે દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે આ લોકોની પરિસ્થિતિ છે આ કેવી પરિસ્થિતિમાં અહીંયા જીવી રહ્યા છે। રોડ ઉપર પોતાનો ઓશિયાનું બનાવીને જ્યારે અહીંયા લોકો પોતાનું જીવન ગુજારી છે ત્યારે સીધી વાત કરીશું કાકા કેવી પરિસ્થિતિ હતી? સાહેબ અત્યારે તો કોઈ અમારી કોઈ પરિસ્થિતિની કોઈ ખામી જ નથી। તમે તો ગયો છો ને અહીંયા તમે જોઈ રહ્યા છો, જો અહીંયા આટલો પાણી અડે, માલ અમારી પાસે નથી રહ્યો, ખાવાનો અનાજ નથી, પીવાનું પાણી નથી। તંત્ર બહુ હજી કોઈ અધિકારી કોઈ તપાસ માટે આવેલો નથી કોઈ પણ। ચોક્કસથી તો અહીંયા ગુજરાત સરકારે પાંચ અધિકારીઓ જ્યારે આ વિસ્તારની સુરક્ષા માટે ને લોકોની જે તાત્કાલિક રીતે ઉભા થાય એ માટેના મોકલ્યા છે ત્યારે અહીંયા સવાલ એ પણ ઉભો થયો છે કે અધિકારીઓ ખરેખર ક્યાં છે? શું કહેશો કાકા કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ આવ ખરાબ છે સાહેબ। આ તમે જો અનાજ કઈ રાખ્યું નહીં, ઢોર માટે કોઈ ખાવાનું રાખ્યું નથી, રહેવા માટે ઝોપડું કે મકાની કે રાખ્યું નથી। આ રોડ સાઈડ 10 છોકરા લઈને બેઠા પડ્યા રહી, આ બધું ખાટલા બીજું હાવ પડાડ્યું હોય બેઠ પડ્યા ખાલી રોડ માંથી એમને પડ્યા રહી। અનાજ મને બધું હાવ કશું તારી હાલની અંદર મેં નહીં, 2-3 તો પશુ મરી ગયા, બસ આ જીવ નહીં ખાલી રોડ પર સાઈડ પર બેઠા। ચોક્કસથી તો આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ વિસ્તાર એટલે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનો વિસ્તાર છે અને ભાજપના ધારાસભ્ય પણ અહીંથી ચૂંટાયેલા છે। ત્યારે સીધી વાત કરીશું ખરેખર આગેવાનો તમારા સુધી પહોંચ્યા છે? અને આગેવાનો કોઈ હજુ પહોંચ્યા નથી, કોઈ એક આગેવાન હજુ આવ્યો નથી। રાતે શું ખબર લેવા કોઈ માટે આજ સુધી કોઈ આવ્યા નથી કે શું થાય મારી વસ્તીને કેમ છે જોવા જ નહીં આવી ગયું કોઈ બી। આમને 3-4 રાત આવી અમને પાણી સાહેબ પગ હવે તો આમ હાલાનું કામ કરતા નહીં, પાણી મેં। ચોક્કસથી તો અહીંયા ન તો અધિકારી પહોંચ્યા છે કે ન તો રાજકીય આગેવાનો પહોંચ્યા છે। આ વિસ્તાર એવો ખમીર બનતો છે, મરી જાય પણ માંગે નહીં એ મુજબ જ ક્યાંક ને ક્યાંક અહીંયા પોતાનું જીવન ગુજાર્યું છે। ત્યારે ગુજરાત સરકારે જે 5 અધિકારીઓની જે ટીમ બનાવીને અહીંયા મોકલી છે એ અધિકારીઓ કે છે એ બાબતે ગુજરાત સરકારે પણ એક વિચારવાનો સમય આવી ગયો છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।